જે રીતે સમગ્ર દેશ જાણે છે કે હાલ છેલ્લા 20 દિવસથી ઉપરનો સમય વીતી ગયો છે, દેશની રાજધાની દિલ્હી જંતર મંતર ખાતે જે ભૂખ હડતાલ અને એક ખૂબ ઉગ્રતાના ભાગરૂપે એક આંદોલન ચાલુ છે, જેનો મુદ્દો છે શિક્ષણ. ગત સમયમાં જે નીટના પેપર લીક થયા અને એના પગલે 23 જેટલા છોકરાઓએ આત્મહત્યા કરી. ખરા અર્થમાં એ આત્મહત્યા નહીં, પણ આ સરકારની કચાશના પગલે ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી છે એની ક્યાંક કચાશના પગલે તેઓએ આત્મહત્યા કરવી પડી અને એ મજબૂર થયા. તો એના પગલે જે દેશના એક વૈજ્ઞાનિક કહેવાય સોનમ વાંગચુક, જે છેલ્લા 20 દિવસથી ઉપર થયા, જે જંતર મંતર ખાતે ભૂખ હડતાલ ઉપર બેઠા અને આજે લોકશાહીને જાણે એ હદે આ સરકારે તકલીફ પહોંચાડી છે અને એની હદો વટાવી છે કે ગત 18 તારીખના બળજબરીપૂર્વક દિલ્હી પોલીસ દ્વારા સોનમ વાંગચુકને ત્યાંથી હટાવી લેવામાં આવ્યો. એ સાથે સાથે આપણે સર્વે દેશના લોકોએ જોયું અને એ વિડીયો અને એ ચિત્રો જોઈને હૃદય દ્રવી ઉઠે. ગઈકાલે 20 જુલાઈના જે સંસદ માર્ચ યોજાઈ, એ સંસદ માર્ચના એવા વિડીયો આપણે જોઈ રહ્યા છીએ જેનામાં વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપર એવા લાઠીચાર્જ કરવામાં આવ્યા. ત્યાં જે પણ ગયા હતા તેના ઉપર ટીયર ગેસ મૂકવામાં આવ્યું. એ હદે જાણે કે તેઓ વિદ્યાર્થીઓ કે યુવાઓ કે દેશનો ભવિષ્ય નહીં પણ આતંકવાદી હોય. તો આ સરકારને એ જ આપણે પ્રશ્ન પૂછી રહ્યા છીએ કે આ પ્રોટેસ્ટ શિક્ષણ માટે હતું, લોકશાહી બચાવવા માટે હતું, તો શું કરવા માટે તમને એના ઉપર દમન ગુજારવું પડે? આ જ રીતે આજે કચ્છ જિલ્લા મધ્યે કલેક્ટર કચેરી સમક્ષ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ અન્ય બિન રાજકીય સંસ્થાઓ સાથે મળી અને આજે 2 દિવસના ધરણા યોજવામાં આવ્યા છે. આજે ધરણાનો પ્રથમ દિવસ છે અને અમારી માંગ એ જ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાની ભૂલ સ્વીકારી અને રાજીનામું આપે. એના બાદ જે સોનમ વાંગચુકને બળજબરીપૂર્વક ત્યાંથી લઈ જવામાં આવ્યા છે તેને રિહા કરવામાં આવે અને જો તે શાંતિપૂર્ણ ત્યાં ધરણા આંદોલન કરી રહ્યા છે તો આંદોલન એને આગળ વધારવા માટે પણ પરવાનગી આપવામાં આવે. એ સાથે ગઈકાલે જે બર્બરતાપૂર્વક અને ખૂબ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં પણ સરકાર જે પણ આનો આદેશ કર્યો હોય એના વિરુદ્ધમાં ચોક્કસ પગલાં લે. સાથે જે 22 થી 23 આપણા નવયુવાન છોકરાઓએ જે આત્મહત્યા કરી છે તેમને પણ વળતર મળે. અને મુખ્ય મુદ્દો, જ્યારે કચ્છ કલેક્ટર કચેરીની સમક્ષ બેઠા હોઈએ તો ચોક્કસ આપણે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે કચ્છમાં આજે શિક્ષણની ઘોર ખોદાઈ ગઈ છે. આજે યુનિવર્સિટીથી કરી માધ્યમિક શાળાઓ હોય, ઉચ્ચતર શિક્ષણ હોય કે પ્રાથમિક શાળા હોય, આજે કચ્છના ખૂણાઓમાં જે શાળાઓ છે જેને તાળા લાગ્યા ઉપર આવી ગયા છે. આજે એટલી બધી શિક્ષકોની ઘટ છે કે આપણે આપણા બાળકોને ભણાવી કઈ રીતે શકીએ. માટે આ જે ધરણા છે તે શિક્ષણ માટે અને લોકશાહી બચાવવા માટે આજે કચ્છ જિલ્લાના દરેક આગેવાનો સાથે એકત્રિત થયા છીએ. અમારા શાંતિપૂર્વક ધરણા ચાલુ છે અને અમારી એ જ માંગ છે કે શિક્ષણ બચાવો, લોકશાહી બચાવો અને આ તાનાશાહી સરકારમાં બેઠેલા ધર્મેન્દ્ર પ્રધાન જેવા મંત્રીઓના રાજીનામા લો. મારું નામ શેખવા વનિતા છે અને હું એક સ્ટુડન્ટ છું. આજે અમે અહીંયા કને શિક્ષણને બચાવવા માટે ધરણા ઉપર બેઠા છીએ કચ્છમાં કલેક્ટર કચેરી સામે. આપણે જોઈ રહ્યા છીએ કે આ ભાજપ સરકાર ઓમ તો કહે છે કે યુવાનોનો દેશ છે. શું યુવાનોનો દેશ છે તો યુવાનોનું શિક્ષણ શું સારા હાથમાં છે? એ જ લોકો યુવાનોના શિક્ષણ અને ભવિષ્યને મારી રહ્યા છે. એક તરફ તો દુનિયામાં બતાવે છે કે ભારત એ યુવાનોનો દેશ છે, જ્યારે એમને સારા માટે જોઈએ છે ત્યારે એક યુવાનોનું નામ લઈ અને સારા શબ્દો વાપરી અને દેશનું નામ રોશન કરવાની વાતો કરે છે. જ્યારે ખરેખર તમે ભારત દેશમાં એ યુવાનોને પૂછશો ત્યારે આપણે આજે જોઈ રહ્યા છીએ કે એ જ યુવાનોની હાલત દિલ્હીમાં શું થઈ રહી છે. એને મારવામાં આવી રહ્યા છે, ટીયર ગેસ આપવામાં આવી રહ્યા છે, જવાનોને મૂકવામાં આવ્યા છે. તો જવાનોના ઘણાઓના જે ઓળખ માટેના જે ડોક્યુમેન્ટ શું કહેવાય અહીંયા રાખવામાં આવે છે એ નથી, તો પછી યુવાનો જ અહીંયા કણે સેફ નથી. અને તમે વાત કરો છો કે ભારત અમારો યુવા પ્રધાન દેશ છે, તો ના તો યુવાનો જોડે રોજગારી છે, ના શિક્ષણમાં છે. શિક્ષણમાં જઈએ તો પેપરો લીક કરે છે, નીટ જેવા પેપરો, અને સર્ચ કરીએ છીએ આપણે ગૂગલ ઉપર તો કેટલાય પેપરો લીક થાય છે. એનો કોઈ આંકડો નથી આપેલો. જો તમે આંકડો નથી આપતા તો કેટલા એવા અંદરખાને પેપરો લીક થતા હશે. શું આમાં અમે યુવાનો સેફ છીએ? અમારો ભવિષ્ય સેફ છે? અમે પ્રશ્ન એ કરીએ છીએ. બીજો પ્રશ્ન કે બાળકોને અમે જોઈએ છીએ એઝ અ
કાઉન્સેલર મેં આજ સુધી જે 1 વર્ષ કામ કર્યું છે, તો બાળકોની જે સ્થિતિ છે કે ભણતરમાં એવા વિષયો રાખેલા છે કે જે સેમેસ્ટર પદ્ધતિ રાખી દીધી છે, જે કાંઈ કામની જ નથી આવતી, કે ભણાવવામાં આવે મૂકી દો, તો પછી બાળકોનું ભવિષ્ય ક્યાં ડૂબી રહ્યું છે। अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी सांकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020।